तो करजણ નજીક આવેલ ભરથાણા ટોલનાકા પરથી સ્થાનિકોની અને GJ06 ની ગાડીઓ ફ્રી કરવા માટે અગાઉ આંદોલન કરાયું હતું। કરજણ નજીક આવેલ ભરથાણા ટોલનાકા પરથી સ્થાનિકોની અને GJ06 ની ગાડીઓ ફ્રી કરવા માટે અગાઉ આંદોલન કરાયું હતું। આંદોલનમાં કરજણ ટોલનાકાથી પદયાત્રા કાઢીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું। તે દિવસે આંદોલન કરતા પિન્ટુ પટેલ આગામી 7 દિવસમાં નિકાલ નહીં આવે તો પોતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ હવે તેમની સાથે અન્ય 2 જેટલા આંદોલનકર્તાઓએ પણ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। 11 તારીખે જ્યારે નેશનલ હાઈવે ઓથોરિટીને તેમજ કરજણ પ્રાંત અધિકારીને પગયાત્રા લઈને અમે આવ્યા હતા અને આવેદનપત્ર આપ્યું હતું કરજણ ટોલ ફ્રી માટે। કરજણ ટોલ ફ્રી થવું જોઈએ અને વડોદરા જિલ્લો ફ્રી થવો જોઈએ એના માટે આવેદનપત્ર આપ્યું હતું અને તે દિવસે મારી લેખિતમાં મેં મૌખિક જાણ કરી હતી કે હું પોતે આત્મવિલોપન 20 તારીખ સુધીની અંદર જો નહીં કરવામાં આવે તો હું પોતે કરીશ। પણ આજે સહકારની અંદર બીજા પણ 20 જણ આવ્યા છે અને આજે 21 જણે દ્વારા મારા સાથે 21 જણ દ્વારા આજે મૌખિક રજૂઆત કરવામાં આવી અને લેખિતમાં પણ અમે રજૂઆત કરીએ છીએ સાહેબશ્રીને કે તારીખ 20 સુધી ટોલ નાકું ફ્રી કરવામાં નહીં આવે તો અમે પોતે નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ નાકાની જે ઓફિસ છે ત્યાં જઈને 11 વાગે આત્મવિલોપન કરીશું અને ટોલ મુક્તિ કરવામાં અમે સહભાગી બનીશું। અને આ નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરીએ છીએ કે જો 20 તારીખ સુધીની અંદર આ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું છે તે લગી ટોલ ફ્રી કરવામાં નહીં આવ્યું તો અમે 20 તારીખે ત્યાં આગળ જઈને 11 વાગે અમારો દેહદાન કરીશું।